નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ તાલુકાના અડાસા ગામના નરેન્દ્રભાઈ મફતભાઈ પારેખના એક પુત્ર ભૌતિક પારેખે લખનઉ ખાતે ભારતીય સેનાની સખત ગણાતી ટ્રેનિંગ પૂરી કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત સાથે સન્માન યાત્રા યોજાઈ હતી. આણંદ તાલુકાના અડાસા ગામના નરેન્દ્ર મફતભાઈ પારેખના એક પુત્ર ભૌતિક પારેખે લખનઉ ખાતે ભારતીય સેનાની સખત ગણાતી ટ્રેનિંગ પૂરી કરી શ્રીનગર ખાતે પોસ્ટિંગ મેળવ્યું છે. આ ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન અડાસા ગામે પહોંચેલા ભૌતિક પારેખનું પરિવારજનોએ તેમજ ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મા ભૌમની રક્ષા કાજે સેનામાં જોડાયા બાદ વતનમાં આવતા ભૌતિક પારેખને ઘોડા પર બેસાડી સન્માન યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ડીજેના તાલે નીકળેલી આ સન્માન યાત્રા ગામના વિવિધ વિસ્તારમાં ફરી હતી. આ સન્માન યાત્રામાં ભૌતિક પારેખના પરિવારજનો ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને લોકોએ ફુલહાર કરી આશીર્વાદ આપ્યા હતા તેમજ સન્માન યાત્રામાં દેશભક્તિ ગીતોના તાલે ઝૂમ્યા હતા. હું હાલ ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છું લખનઉથી. હવે મારું પોસ્ટિંગ છે જમ્મુ એન્ડ કાશ્મીર શ્રીનગર. નવયુવાઓને તમે શું સંદેશો? નવયુવાઓને હું એટલું જ કહેવા માંગુ છું કે તમે તમારી રીતે મહેનત કરો, ભરતી આવે તો ભરતી મારો और જો સિલેક્ટ થાવ તો તમે જાઓ. હવે ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છો, ટ્રેનિંગમાં કઈ રીતની મહેનત પડે? ટ્રેનિંગની અંદર મહેનત તો લાગે જ છે. મહેનત કર્યા વગર તો કશું મળવાનું નથી. મહેનત તો કરવાની જ છે. અહીંયા કરશો તૈયાર બી કરવાની જ છે. મને ખૂબ આનંદ થાય છે અને મને દેશ માટેનું બહુ ગર્વ થાય છે કે ભાઈ મારો એકનો એક દીકરો છે અને દેશ માટે એ સમર્પિત સેવા આપે છે, સેવા માટે જાય. હવે નવયુવાનો માટે આપ શું કહેશો, શું કહેવા માંગો છો? હું તો દરેકને એવું વિનંતી કરું છું કે દરેક જણ આવી રીતે જાય અને આવી રીતે મહેનત કરીને આગળ મારા દીકરાની જે આવી રીતે જાય એ આગળ વધે, દેશની સેવાને સમર્પિત થાય. આણંદથી દિનેશ પટેલની સાથે હિરણશાહ, નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.